જોઈ રહ્યા છો ગુજરાત બુલેટિન ન્યૂઝ. હવે છે અગત્યના સમાચાર. અરવલ્લી જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા શામળાજી મંદિરથી અરવલ્લી બચાવો અભિયાનની કરાઈ શરૂઆત. અરવલ્લી પર્વતમાળા માત્ર પથ્થરોની શ્રેણી નથી, પણ આ પર્વતમાળા વરસાદી પાણીનો સંગ્રહ કરે છે, ભૂગર્ભ જળસ્તર જાળવે છે, જંગલોને જૈવ વૈવિધ્યનું રક્ષણ કરે છે તથા કરોડો લોકોના જીવનનો આધાર છે. પરંતુ આજે અરવલ્લી ગેરકાયદેસર ખનન, જંગલ કાપ, ઔદ્યોગિક લૂંટ અને સરકારી બેદરકારીના કારણે ગંભીર સંકટમાં છે. આ સંજોગોમાં અરવલ્લી બચાવો અભિયાન એક લોકાંદોલન રૂપે ઉભરી આવ્યું છે. આ અભિયાનનો મુખ્ય હેતુ અરવલ્લી પર્વતમાળાનું પર્યાવરણ સંરક્ષણ, ગેરકાયદેસર ખનન રોકવું, જંગલ વિસ્તાર બચાવવો અને આવનારી પેઢી માટે કુદરતી વારસો જાળવી રાખવાનો છે. અરવલ્લી વિસ્તારમાં અતિશય ખનનથી નદીઓ સુકાઈ રહી છે, ખેતી પર અસર પડી રહી છે અને પીવાના પાણીનો ગંભીર પ્રશ્ન ઊભો થયો છે. ગામડામાં રોજગાર ઘટી રહ્યો છે અને પર્યાવરણીય અસંતુલન વધી રહ્યું છે. આ તમામ મુદ્દાઓ સામે અવાજ ઉઠાવવાનું કામ અરવલ્લી જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા અરવલ્લી બચાવ અભિયાનની પહેલ શામળિયા ભગવાનની પ્રદક્ષિણાથી કરવામાં આવી. આ અભિયાન અંતર્ગત જનજાગૃતિ માટે બેનરો સાથે શામળાજી બજારમાં રેલી, સૂત્રોચ્ચાર સાથે આખા બજારમાં રેલી સ્વરૂપે કોંગ્રેસના પ્રમુખ રણુભાઈ પટેલ, જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ રાજેન્દ્રભાઈ પારગી, શામળાજી તાલુકાના પ્રમુખ, ભિલોડાના પ્રમુખ, કોંગ્રેસના આગેવાન હિંમતસિંહ ઠાકોર, કાળુસિંહ પરમાર, કરણસિંહ, અતુલભાઈ, ડોક્ટર મુકેશભાઈ ઉપાધ્યાય, મેઘરજ તાલુકાના મહેન્દ્રસિંહ ઠાકોર, અરવલ્લી જિલ્લા યુથ કોંગ્રેસ પ્રમુખ આશુતોષ રાઠોડ, જિલ્લા પૂર્વ પ્રમુખ કમલેશ્વર રહેવર, પર્યાવરણ પ્રેમી કોંગ્રેસ કાર્યકરો, ખેડૂતો, યુવાનો અને શામળાજી તાલુકાની કોંગ્રેસની મહિલાઓ, સ્થાનિક લોકો અભિયાન સાથે જોડાયા હતા. ત્યારબાદ જિલ્લા કોંગ્રેસના પ્રમુખ અને કાર્યકરો દ્વારા કળશની પૂજા વિધિ કરી સૌ સાથે મળીને અરવલ્લી બચાવો અભિયાનનો સંકલ્પ કર્યો હતો. અરવલ્લી બચાવો એટલે પાણી બચાવવું, જીવન બચાવવું અને વિકાસ સાથે પ્રકૃતિનું સંતુલન જાળવવું. જો આજે અરવલ્લી બચશે નહીં તો આવતીકાલે વિનાશ અટલ બનશે. તેથી દરેક જાગૃત નાગરિકની ફરજ છે કે તે અરવલ્લી બચાવો અભિયાનને સમર્થન આપે અને પ્રકૃતિની અમૂલ્ય ધરોહર બચાવવા માટે પોતાનો અવાજ ઉઠાવે. અરવલ્લી બચાવો, પ્રકૃતિ બચાવો, ભવિષ્ય બચાવોના નારા સાથે કાર્યક્રમનું સમાપન કરવામાં આવ્યું હતું.